હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોની અંદર. તો આજે એક રેસીપી છે, તો રેસીપી તમારે થંબનેલ ઉપરથી દેખીને તમને ખબર પડી જશે. તો હવે એ રેસીપી અમે ફર્સ્ટ વાર ઘરે બનાવી છીએ, તો કેવી બને છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને તમે પણ ઘરે ટ્રાય કરજો. તો ચાલો હવે આપણે રેસીપી અને વિડીયોને કન્ટિન્યુ રાખીએ. ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે કોબી લઈ લીધી છે, તો આપણે એને છીણી નાખશું. તો ચાલો આપણે છીણી નાખીએ. હવે આ ખરાબ પત્તા છે આપણે કાઢી નાખશું. ભલે નહીં તો ગીત નાખે. બે સાઈડથી કટ કરી લઈશું. તો હવે આપણે ધોઈ નાખશું તેને. તો મિત્રો, એ જે આપણે વાનગી બનાવી છે એમાં નીલી ડુંગળી ખપે છે, તો નીલી ડુંગળી આપણે ઘરે જ વાવી હતી, તો આપણે આમાંથી લઈ લઈશું. તો મિત્રો, અમે અગાઉ લેવા આવ્યા હતા ડુંગળી, વિડીયો બન્યો નહીં પણ, અને અહીંયા રાખી દીધી. પછી ભાઈએ જોઈ તો વિડીયો બન્યો નહોતો. તો ચાલો આપણે આટલી તો ઘણી થઈ ગઈ છે. તો ચાલો આપણે વાનગી બનાવવા જઈએ. હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમારા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય ને. અત્યારે આપણે મસ્ત મજાના બ્લોગની શરૂઆત બેને કરી દીધી છે, અને વાનગી પણ મસ્ત બનાવી રહ્યા છે. એ પણ અત્યારે કીધું નથી. જો અમે તમને કહી દેશી તો વિડીયોમાં તમને ઇન્ટરેસ્ટ નહીં રહે, તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો આપણે બેન પાસે જઈએ. બેન શું અત્યારે કરી રહ્યા છે? અત્યારે બેને કોબીજ લઈ લીધી છે, હવે તેને છીણી નાખશે બેન. ગાઈસ, બેન કોબીજ છીણાવી છે. તો ગાઈસ, આપણા ઘરની જ ડુંગળી છે, નીલી ડુંગળી. જો કે તમને બેને આગળ કીધું જ હશે કે અમે વિડીયો બનાવવા ગયા પણ વિડીયો બન્યો નહોતો, તો ફરીથી અમે ડુંગળીનો વિડીયો બનાવ્યો. અને આપણા ઘરની જ ડુંગળી છે, તો તમે હજી કહી દઉં કે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજ કાંઈક અલગ જ બનાવવાની છે બેન. તો ગાઈસ, હમણાં જ આપણે 2K સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો આપણે કાંઈ સેલિબ્રેશન નથી કર્યું. તો તમને એમ લાગતું હશે કે 1Kમાં સેલિબ્રેશન ના કર્યું, 2K સેલિબ્રેશનમાં ના કર્યું, પણ અમારે વોટ ટાઈમ પૂછે છે. તમે જે પાર્ટીથી સપોર્ટ કરો, તો જેથી અમે પણ સેલિબ્રેશન કરશી. ફટાફટથી જે પણ મિત્રો તમે જોતા હો અને બીજાને પણ શેર કરો અમારો વિડીયો, તો જલ્દીથી અમારું વોટ ટાઈમ થઈ જશે. તો અમે આઈ હોપ કે જલ્દીથી અમે સેલિબ્રેશન કરશું. આપણે બધી વસ્તુ સામગ્રી સમોરી નાખી છે. તો આ છે ડુંગળીની ગ્રેવી, આ છે લીલી ડુંગળી, આ છે મેંદો, આને શું કહેવાય? કોર્નફ્લોર છે, આપણું નામ થોડુંક નહીં આવડતું. આ છે લસણ, મરચાં, આદું, અને આ પણ નીલી ડુંગળી છે. આ છે રેડ ચીલી સોસ, આ છે કિસાન સોસ એટલે ટમેટા રોસ, અને આ છે ડાર્ક સોસ. તો આ બધી સામગ્રી એમાં નાખવાની છે. તો ચાલો. તો ગાઈસ, આપણે જે કોબી છીણીને રાખી હતી અને તેના માથે આપણે મીઠું નાખ્યું હતું. હવે કોબીમાંથી જે પાણી થયું હશે મીઠાનું, એ આપણે કાઢી નાખશી. તો અત્યારે બેન બેહી ગઈ છે કોબીમાંથી પાણી નીકાળવા માટે. જોર લગા કે હૈસા. ગાઈસ, અમારે બીજી બેન છે, એ વ્લોગમાં આવતા નથી, પણ હાથ જોઈ શકો છો. તો ગાઈસ, આટલું બધું કોબીમાંથી પાણી નીકળ્યું છે, એ આપણે કાઢીને વાટકાની અંદર નાખી દેશી. આના ઉપરથી તમને અનુભવ આવી ગયો હશે કે શું બનાવી રહ્યા છીએ. જો કે આગળ બેન બધી વસ્તુ બતાવી, એના ઉપરથી પણ અનુભવ આવી જાય કે શું બનાવી છીએ. તો ગાઈસ, અમે બનાવી રહ્યા છીએ મંચુરિયન.
હવે તેની અંદર નાખી દઈશું આદુ લસણની પેસ્ટ આપણે. પછી નાખશું લાલ મરચું પાવડર. હવે તેને આપણે મિક્સ કરી નાખશું. તો ગાઈસ હવે આપણે નાખી દઈશું તેની અંદર કોર્નફ્લોર અને સફેદ મકાઈનો લોટ પણ કહેવામાં આવે છે. ગાઈસ કોર્નફ્લોર નાખ્યા પછી આપણે નાખી દઈશું તેની અંદર મેંદાનો લોટ. તો ગાઈસ હવે મેંદો અને કોર્નફ્લોર નાખ્યા પછી આપણે તેને લોટ બાંધી લેશું. ગાઈસ હવે લોટ બંધ થઈને થઈ ગયું છે ત્યાર, અને હવે આપણે મંચુરિયનના બોલ બનાવી નાખી. પછી આપણે તેને તેલમાં તેરવી નાખીએ. તો મિત્રો હવે આપણે દેશી ચૂલામાં કરશી મંચુરિયન. ચૂલા પર આપણે રાખી દઈશું કઢાઈ. તેના ઉપર નાખી દીધું તેલ. તો ગાઈસ મંચુરિયનના બોલ બધા થઈ ગયા છે ત્યાર હવે આપણે તેને તેરી નાખીએ. તો તેલ ગરમ થવા મૂકી દીધું છે આપણે. તેલ તપી ગયું છે તો આપણે તેમાં નાખી દઈશું મંચુરિયન બોલ. હવે આપણે બધા તેરી લીધા છે તો આપણે થોડીક વાર આને ઠારવાર મૂકશું, એટલે પંખો ચાલુ કરીને ફરીથી તેરવાના છે. એટલે હવે આપણા બધા બોલ ઠંડા થઈ ગયા છે તો ફરીથી એકવાર આપણે એને તેરવી લેશું. બીજી વાર આપણે તેરવી નાખશું. તો આવી રીતે બ્લેક થઈ જાય તે રીતના ફરીથી તેરવાના. તો બે કસી તેલ નાખી દઈશું તેમાં, અને ત્યારબાદ આપણે આદુ લસણ અને મરચાં નાખી દઈશું. હવે આપણે એમાં ડુંગળી નાખી દઈશું. હવે આપણે લીલી ડુંગળીનો આગલા ભાગને નાખી દઈશું.
તો હવે આપણે તેમાં ડાર્ક સોસ નાખી દઈશું. પછી ત્યારબાદ ચીલી સોસ, ત્યારબાદ ટમેટા સોસ, હવે ત્રણેય મિક્સ કરી નાખશું. હવે એમાં થોડુંક મરચું નાખી દઈશું. હવે આપણે થોડોક એને જે પાણી હતું એ જ પાણી આપણે નાખી દઈશું એના અંદર. હવે આપણે કોર્નફ્લોર રહેશે અને પછી થોડુંક પાણી નાખી દઈશું અને તેને મિક્સ કરી નાખીએ આપણે. તેને અંદર આપણે નાખી દઈશું. હવે આ ઉબળવા માંડે તેવી રીતે હવે આપણે નાખી દઈશું બધા જે આપણે મંચુરિયનના બોલ બનાવ્યા હતા. ત્યારબાદ હવે આપણે લીલી ડુંગળી નાખી દઈશું જે આપણે રાખી હતી બાકી. મિક્સ કરી નાખશું. શોર્ટ વિડીયો બનાવી.